અ, આશરે 1 વીક પહેલા અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર બાળક છે, જે એલડીઆર સ્કૂલની ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. ઘરે જતા નર્વસ જેવું લાગતું હશે, એટલે માતા પિતાએ કાઉન્સેલિંગ કરી અને તેને સમગ્ર બનાવ વિશે પૂછ્યું, ત્યારે બાળકે પોતાની સાથે ગંભીર જાતીય શોષણ અને શારીરિક અત્યાચાર થયેલાનું તેમણે જણાવેલું છે. જે બાબતે તપાસ કરતા બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 25ના રોજ પોક્સો કલમ 5F 5L 5M અને 6 અને BNS 351(2) મુજબ ગુનો દાખલ કરેલો છે. સમગ્ર બનાવ એ રીતનો છે, જ્યારે બાળક છે એ શાળાની અંદર અભ્યાસ કરે છે, ત્યારે વોશરૂમ જવા માટે જ્યારે વોશરૂમની અંદર જાય છે, ત્યારે સફાઈ કર્મચારી સદર ગુનાના આરોપી છે પસાભાઈ જુનાભાઈ ભંગી, જેની ઉંમર 54 વર્ષ છે, તે સફાઈ કામદાર તરીકે હતા. જે સફાઈ કામદાર પસાભાઈ આરોપી છે, તેમનું મુખ્ય કામગીરી વોશરૂમની અંદર સફાઈ કરવાનું હતું અને બાળકને વોશરૂમ કરવા માટે વોશરૂમની અંદર લઈ જવાનું હતું. સમગ્ર તપાસ દરમિયાન બહાર આવેલું છે કે પસાભાઈ છે એ વોશરૂમ કરાવતી વખતે બાળકને શારીરિક કડપલા કરેલા છે અને તેમની સાથે શારીરિક શોષણ કરેલું છે. જે બિલકુલ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. અવારનવાર પોલીસ દ્વારા તમામ શાળાઓની અંદર જઈ પોલીસની શી ટીમ છે, પોલીસ અધિકારીઓ દ્વારા જઈ અને તમામ બાળકોને છે ગુડ ટચ, બેડ ટચ, કોઈ જાતનું કોઈ રીતે અયોગ્ય સ્પર્શ કરે છે, અયોગ્ય વર્તન કરે છે, તો બાળકે તાત્કાલિક તેનો કઈ રીતે વિરોધ કરવો જોઈએ, કોને જાણ કરવી જોઈએ, શું પગલાં ભરવા જોઈએ, તે બાબતેની સેશન છે પોલીસ દ્વારા અને સંસ્થાઓ દ્વારા, સ્કૂલો દ્વારા પણ રાખવામાં આવતા હોય છે. અમારી તમામ આપ સર્વ મીડિયા મિત્રોના માધ્યમથી એ પણ અપીલ છે કે વાલીઓ પણ પોતાના બાળકોને જ્યારે બાળક નર્વસ લાગે છે, જ્યારે બાળક કંઈ કશું બોલતું નથી, એનું અયોગ્ય વર્તન મતલબ જેનું નોર્મલ વર્તન નથી એવું જણાવે છે, તો વાલીઓ પણ બાળકોનું થોડું કાઉન્સેલિંગ કરી બાળકોને આ રીતે પૂછે અને વાલીઓ પણ ગુડ ટચ, બેડ ટચ વિશે બાળકોને જાગૃત કરે, તે એક નમ્ર અપીલ. આરોપી છે 1 વર્ષથી જે એલડીઆર સ્કૂલની છે તેમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. આરોપીની ઉંમર 54 વર્ષ છે. તેની પૂછપરછ દરમિયાન જણાવે છે કે આરોપીની માનસિક સ્થિતિ અને એની વિકૃતતા હોય તેવું સ્પષ્ટ જણાવે છે. આરોપી છે આની પહેલા બી અલગ અલગ સફાઈ જગ્યાઓ પર સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો અને આરોપી વિરુદ્ધ વર્ષ 2021ની અંદર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર સરકારી ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. આરોપી છે ઘણા વર્ષોથી સફાઈ કામદાર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેના ફેમિલીની અંદર જે એમના બાળકો છે એ પણ સફાઈ કામદાર તરીકે હાલ ફરજ બજાવે છે.